અમારા ખેતરમાં આવે મેનારાણી જો મેનારા સાથે મજાક મસ્તી બહુ કરી. તો રામ રામ બધાને. સવારમાં આપણે આવી ગયા છીએ વાડી આંટો મારવા માટે, તલ જોવા માટે. કેમ કે તલ કેમ છે કેમ નહીં, આપણે આ વખતે લગન છે એટલે બધાને તલ દેવાના છે, બરોબર. તલમાં આંટો મારીને કમ્પ્લીટ થઈને પછી મેં કીધું કપા જોઈ લઈએ. કપા બી બહુ સરસ છે, કપામાં કોઈ પ્રોબ્લેમ નથી. આવડો મોટો લંગરો આવવાનો દીપેશભાઈ કેમ પછી ટપાક ડમડમ એ ક્યાં હે. આ રસ્તાને પાર કરીને જવાનું તો આપણે બીજી વાડીએ, પણ બીજી વાડીએ જતા પહેલા જ આપણને ભાઈ મારા મમ્મીનો ફોન ખોવાઈ ગયો છે. ફોન જોવો તો જવું જ પડશે, ફોન તો ગોતવું જ પડશે. ફોન વગર નહીં ચાલે. ઘણા ફોનને ટ્રાય કરી પણ મળ્યો નહીં. આખરે બહુ ગોત્યા બાદ આ ખુશીનો કોઈ માહોલ, ખુશીનો કોઈ ઠેકાણો નથી. ભાઈ ફોન મળી ગયો છે, બ્લેકબેરી ફોન છે, બહુ મોંઘો ફોન છે એટલે ગોતવો જરૂરી હતો. જો બહુ મોંઘો ફોન છે ભાઈ, જોઈ લો. ઘડી કેમ હતું કે રસ્તામાં પડી ગયો, પણ નાના ખેતરમાં એટલે સેફ હતો ભાઈ. બીજી વાડી આપણે આવી ગયા. બીજી વાડી આવીને આપણને ખબર પડી કે ભાઈ કોળિયું બહાર કાઢવાની છે. કોળિયું બહાર કાઢવામાં હાલ તો બહુ આવે છે, મને બહુ મજા નથી આવતી, પણ શું કરું ભાઈ, કામ તો કરવું પડશે. હમ સબ કા એક ही मतलब ચીન ટપાક ડમડમ. ગભરાઈ ગયા છે થોડાક, પણ વાંધો નથી ભાઈ, કાંઈ સેફ છે. આને તમે બધા શું શું કહો છો ફટાફટ કોમેન્ટ કરી દેજો. અમારે તો અહીં અળસ્યું કહેવાય છે. પછી શું વારો પડવો ફાઇનલ હતો. કાકાએ કીધું ભાઈ તારે ખાડો કરવાનો છે, તો ફટાફટ ખાડો કરવા જતો રહે. ખાડો કરવાની તૈયારી કરીને ખાડો કરતા જ મને આ ફૂલડું દેખાણું. આ ફૂલડાનું નામ શું છે ફટાફટ કોમેન્ટ કરી દેજો.